વાવાઝોડા શક્તિને લઈ ગુજરાત સહિત મહારાષ્ટ્રમાં એલર્ટ છે। ગુજરાતના કાંઠા વિસ્તારોમાં વરસાદની શક્યતા। મુંબઈમાં આઈએમડી દ્વારા જાહેર કરાયું એલર્ટ। વિદર્ભ, મરાઠાવાડા સહિત દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી। 6 ઓક્ટોબરે શક્તિ વાવાઝોડું ગુજરાત તરફ ફંટાઈ શકે તેવી આગાહી વ્યક્ત કરાઈ છે। સોમવાર સવારથી શક્તિ વાવાઝોડું નબળું બને તેવી પણ શક્યતા છે। માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે। શક્તિ વાવાઝોડાને પગલે હાલ અરબ સાગરમાં 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે। ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત સહિત મહારાષ્ટ્રમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ગુજરાત અને મુંબઈમાં તો ભારે વરસાદના એંધાણ નથી, પરંતુ મહારાષ્ટ્રના અનેક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરાઈ છે। 6 ઓક્ટોબર એટલે કે આવતીકાલે શક્તિ વાવાઝોડું ગુજરાત તરફ ફંટાઈ શકે। જો કે તે સાથે તે નબળું પડે તો પણ પૂરી શક્યતા છે। એટલે કે શક્તિ વાવાઝોડાને પગલે ગુજરાતવાસીઓએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ 8 ઓક્ટોબરે દ્વારકા, જામનગર, પોરબંદર, સુરત, નવસારી, વલસાડમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે। હવે આપને જણાવીએ કે શક્તિ વાવાઝોડાને પગલે દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ વરસાદના એંધાણ વર્તાઈ રહ્યા છે। ખાસ તો તમિલનાડુના ચેન્નઈમાં શનિવારે જ ભારે વરસાદ ખાબકી ચૂક્યો છે। અત્યારે ચક્રવાતની સ્થિતિ શું છે, ક્યાં એ ફંટાઈ રહ્યો છે, તેની સંપૂર્ણ વિગતો અમે આપને આપી દઈએ કે હાલ કેવી રીતે તે આગળ વધી રહ્યું છે, જેની અસર મહારાષ્ટ્ર અને ગુજરાત પર થવાની છે। સૌથી પહેલા અમે આપને એ જણાવી રહીએ કે જે રીતે હાલ આવતીકાલે ગુજરાત તરફ ફંટાય તેવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે, અને જે સૌરાષ્ટ્ર છે, કચ્છ છે, ત્યાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે। પરંતુ હાલ આ ચક્રવાત ખૂબ જ શક્તિશાળી છે। હવે જો તે આગળ વધે છે ધીમી ગતિએ 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જે ચક્રવાત છે તેની છે, અને ધીરે ધીરે જ્યારે આગળ વધશે, આવતીકાલે ગુજરાત તરફ જ્યારે તે ફંટાશે ત્યારે તેની જે ગતિ છે એ ધીમી પડશે અને ગુજરાત તરફથી યુ ટર્ન પણ લઈ શકે છે તેવી પણ શક્યતાઓ હવામાન નિષ્ણાંત દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। એટલે ગુજરાત તરફ જ્યારે આ વાવાઝોડું આવશે એની ગતિ ધીમી હશે, જેની ગુજરાત ઉપર કોઈ અસર જોવા નહીં મળે। હા, જે નજીકના વિસ્તારો છે, દરિયાકાંઠાના વિસ્તારો, ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે, એ અસર જોવા મળશે, પરંતુ ખાસ અસર અહીંયા વર્તાતી દેખાતી નથી। હવે એ સમજવું છે કે આ જે ચક્રવાત છે, શક્તિ વાવાઝોડું, જેવો નામ છે એવો જ ઘેરાવો છે। હાલ આ વાવાઝોડાનો જે ઘેરાવો છે એકદમ શક્તિશાળી જોવા મળી રહ્યો છે, પરંતુ જુઓ આ વાવાઝોડું જેમ જેમ આગળ વધશે થોડું એ તાકાતવર દેખાશે, પરંતુ જેમ જેમ તે આગળ વધશે તેની જે શક્તિ છે, તેની જે તીવ્રતા છે એ ઘટી જશે, જેના કારણે આવતીકાલે જ્યારે ગુજરાત તરફ તે ફંટાવાનું છે ત્યારે એની શક્તિ અને તીવ્રતામાં ઘટાડો આવશે, જેના કારણે ગુજરાતવાસીઓએ ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ આગામી દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી સંભાવનાઓ છે।